આ હુમલામાં નવનીતભાઈએ જે આરોપીના નામ આપ્યા છે તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અમને એવું લાગે છે કે એમને એમની ઉપર રહેમ રાખી તેમને બાંધછોડ કરી તેમને મુક્ત કરી દેવામાં આવે છે। તેના સાચા ગુનેગારો જે છે જયરાજભાઈ આહિર એમના પર જે નવનીતભાઈને જે જીવલેણ હુમલો કર્યો છે એમને સાચી રીતે તટસ્થ રીતે તપાસમાં એમનું નામ આવે અને એમનો વરઘોડો નીકળે। બગદાણાની બબાલને લઈને સુરેન્દ્રનગરની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત યથાવત રાખવાનું આહવાન કરતા પણ જોવા મળી રહ્યા છે। તરફ સમાચારોમાં આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો બોટાદ અને આસપાસના વિસ્તારોના કોળી સમાજના લોકો કે સતત એ નવનીત બાલદિયાની મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે અને આ મુદ્દો બગદાણાને લઈને હતો અને ત્યારબાદ હવે સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજના આગેવાનો જે છે તે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે બગદાણાના સેવક નવનીત બાલદિયાને મારવાનો મામલો વધીવાર ચર્ચામાં આવ્યો છે। બગદાણાની બબાલને લઈને સુરેન્દ્રનગરની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નવનીતને મારવાને લઈને હવે લીંબડીના કોળી સમાજ જે છે તે મેદાન આવ્યા છે। કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ હાઈવેથી સેવા સદન સુધી રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। નવનીત બાલદિયા કેસમાં પોલીસ દ્વારા એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે ત્યારે સીટ દ્વારા તમામ પ્રકારનો તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે। સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત યથાવત રાખવાનું આહવાન કરતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે આ બગદાણાની બવાલનો મામલો જે છે તે છેક સુરત સુધી પહોંચ્યો તો બોટાદ ગઢડામાં પણ પહોંચ્યો તે હવે સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજના આગેવાનો જે છે તે આજે મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે ગયા હતા। રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં સમાજના યુવાનો સમાજના આગેવાનો વડીલો જે છે તે આવેદનપત્ર આપવા માટે ગયા હતા। એસઆઈટીની જે ટીમ છે તે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે તેને ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે તો સાથે જ જે પણ મુખ્ય આરોપી હોય તેમના પર કડકમાં કડક સજા થાય તેવી માંગણી જે છે તે સુરેન્દ્રનગરના કોળી સમાજના આગેવાનો કરતા દેખાઈ રહ્યા છે। ત્યારે સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત યથાવત રાખવાનું આહવાન પણ જે સુરેન્દ્રનગરના કોળી સમાજ છે તેમના આગેવાનો છે તેમના દ્વારા આમ તો આ હુંકાર કરવામાં આવ્યો છે। બગદાણામાં જે અમારા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે આ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ હુમલામાં નવનીતભાઈએ જે આરોપીના નામ આપ્યા છે તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અમને એવું લાગે છે કે એમને એમની ઉપર રહેમ રાખી તેમને બાંધછોડ કરી તેમને મુક્ત કરી દેવામાં આવે છે। પરંતુ આ કેસમાં જે નવનીતભાઈ દ્વારા મૂળ ફરિયાદીઓના નામ આપ્યા છે તો તે દિશામાં તપાસ યોગ્ય થતી નથી અને તેમની સામે હજુ સુધી કાર્યવાહી કોઈ થઈ નથી। તો અમારા સમસ્ત કોળી સમાજના યુવાનોની ફક્ત એક જ માગણી છે કે નવનીતભાઈ દ્વારા જે પણ ફરિયાદ લખાવવામાં આવી છે જે આરોપીઓના નામ દીધેલા છે તે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા બાબત અને આ શરૂઆતમાં જે નવનીતભાઈ જે ત્યાંના લોકલ પીઆઈ સાહેબે આમાં બાંધછોડ કરી આ કેસને સાવ બોધો કરવા માટે રાઉટિંગ જેવી કલમો રાઉટિંગનો કેસ કરી કેસને બોધો કરવામાં આવ્યો છે। તો આમાં જે પોલીસ કર્મચારીએ જે સામેના આરોપીઓનો સાથ સહકાર લઈ તેમને જે છાવરવાની પ્રયત્ન કરી છે તે તમામ પોલીસ કર્મચારીઓ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જો અમને યોગ્ય ન્યાય આમાં નહીં મળે તો ભવિષ્યમાં અમારા સમાજના બધા જ આગેવાનોને સાથે રાખીને જે નિર્ણય કરવામાં આવે જે લડાઈ લડવામાં આવે તે અમે મજબૂતાથી અને નિડરતાથી લડશું। 52 ગામ ત્રીજાભાઈ પટેલ પછી ત્યાંના 52 ગામના સમસ્ત કોળી સમાજ લીંબડી તાલુકાના આજે અમે લીંબડી ખાતે આવેદનપત્ર આપેલ છે અને બગદાણા ખાતે જે બનાવ બનેલ છે નવનીતભાઈ ઉપર તેના સાચા ગુનેગારો જે છે જયરાજભાઈ આહિર એમના
પર જે નવનીતભાઈને જે જીવલેણ હુમલો કર્યો છે એમને સાચી રીતે તટસ્થ રીતે તપાસમાં એમનું નામ આવે અને એમનો વરઘોડો નીકળે એવી અમારી બધાની માંગ છે. આજે મેં આવેદનપત્ર આપી દીધું છે કે અમારે બગદાણા જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એને અમે વખોડવી છીએ અને જે મેન આરોપી છે એને કોઈને હજુ પકડ્યા નથી. એ પકડાય એને અંદર કરે એમાં અમારે બધા સમાજની માગણી છે.